ટૂંકા ગાળામાં જ આપણા સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબે સમય આપ્યો. અમે પણ આ વિસ્તારમાં હતા, અમારો પણ એમણે સમય લીધો અને બધાના સહયોગથી, બધાના પ્રયાસોથી ગુજરાત સરકારમાંથી જે રસ્તાઓ મંજૂર થયા છે ત્યારે આ રસ્તાઓ પણ સારા બનશે અને આવનારા દિવસોમાં પણ જે પણ ડેડિયાપાડા અને સાગબારાના રોડ રસ્તા હશે, જ્યાં દરેક ગામોમાં રોડ અને રસ્તાની સુવિધા બધાને ઉપલબ્ધ થાય એવા પ્રયાસો બધા જ સાથે મળીને આવનારા ભવિષ્યમાં પણ કરતા રહીશું. એ જ અપેક્ષા સાથે ફરી એકવાર આજના કાર્યક્રમમાં બધા જ પદાધિકારીઓ, અધિકારીઓ, ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા હોય, નર્મદા જિલ્લાના પદાધિકારીઓ હોય, ડેડિયાપાડાના તમામ લોકોના પ્રયાસોથી આજે સરકારમાંથી આપણા વિસ્તારમાં ડેડિયાપાડા અને સાગબારામાં જે રોડ અને રસ્તા મંજૂર થયા છે ત્યારે બધાની ઉપસ્થિતિમાં આપણે ખાતમુહૂર્ત કરી રહ્યા છે. ત્યારે આજે રોડ રસ્તા ટકે, ગુણવત્તાસભર બને એવા આપણે બધાએ તકેદારી રાખવાની છે. સાથે સાથે જ્યાં પણ નાના મોટા કોઈના પણ સૂચનો હશે એ પણ અમે આવનારા દિવસોમાં ધ્યાન રાખીશું. સાથે જે કૌશિકભાઈ આર પટેલ કરીને એજન્સી છે એ પણ સાથે આવ્યા છે. એમને પણ આગ્રહ કરીએ છીએ કે ગામવાળા જે પણ સરપંચ હોય, એમના આગેવાનો હોય, બધાને સાથે રાખીને જ્યાં પણ સુધારા